અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જન્મ અને મરણ નોંધણીની કામગીરી ભારત સરકારના CRS પોર્ટલ પર કરશે। આ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા સરળ બનશે, જેથી નાગરિકોને ઓફિસના ધક્કામાંથી રાહત મળશે। 2019 અને તે પહેલાના નોંધાયેલા પ્રમાણપત્રોના સુધારા ઓળખ પોર્ટલ પર જ થશે। વર્ષ 2020થી 2025નો ડેટા CRS પોર્ટલ પર માઇગ્રેટ થશે। 24થી વધુ રાજ્યોની કામગીરી આ પોર્ટલ પર સાથે સંકળાયેલી છે। આ પોર્ટલની મદદથી નાગરિકોની સેવા સરળ અને ઝડપી બનશે। ગુજરાત રાજ્યમાં તમામ એની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ જે જન્મ અને મરણની નોંધણી થશે એ આ પોર્ટલ પર જ થશે। આ પોર્ટલ એ દેશના લગભગ 24થી વધારે રાજ્યોમાં કાર્યરત છે અને હવે ગુજરાત પણ એમાં અમલ કરવા જઈ રહ્યું છે। આ પોર્ટલની ખાસિયત એવી છે કે જેને ત્યાં જન્મ થયો હોય, જે બેનિફિશિયરી કહેવાય કે જેને જન્મ અને મરણની નોંધણી કરાવી હોય, એ લોકો ઓનલાઈન એન્ટ્રી પણ પોતાની અરજી કરી શકશે અને એના આધારે જે સબ રજિસ્ટ્રાર છે કોર્પોરેશનના અને રાજ્ય સરકારના એનું વેરિફિકેશન કરીને એપ્રુવલની કામગીરી કરશે।